વોર્ડ નંબર 7ની કચેરી ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને સંકલનની બેઠક મળી હતી। બેઠકમાં પ્રી મોન્સૂનની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી। ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે ગત વર્ષમાં જે વડોદરા શહેરના પ્રજાએ જે ભોગવ્યું છે એ ના ફરી થાય તે માટે આ વખતે પદાધિકારીઓ એક્શનમાં જોવા મળી રહ્યા છે। નાગરવાડા વિસ્તારમાં આવેલા આજે વોર્ડ નંબર 7માં કચેરી ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને સંકલનની બેઠક મળી હતી, જ્યાં પ્રી મોન્સૂનની કામગીરી અંગે ખાસ ચર્ચા કરવામાં આવી। આ બેઠકમાં ડેપ્યુટી મેયર તેમજ સ્થાયી ચેરમેન, શાસક પક્ષના નેતા અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે સંલગ્ન અધિકારીઓ હાજર રહ્યા હતા। ખાસ મેયરે જણાવ્યું હતું કે કોઈપણ નાગરિકની ફરિયાદ ન આવી જોઈએ। આ જ વિસ્તારમાંથી આવતા ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે જણાવ્યું હતું કે દરેક વોર્ડમાં અલગ અલગ સંકલનની બેઠક કરવામાં આવી રહી છે, જેમાં આજે વોર્ડ નંબર 7માં બેઠક મળી હતી। પાણીના કામો હોય કે ડ્રેનેજના પ્રશ્નો હોય કે પછી દબાણના પ્રશ્નો નિરાકરણ થાય એ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। તો સામે પ્રી મોન્સૂનની કામગીરી કેવી છે તે નાગરિકોનું કોઈ પણ ફરિયાદ ન આવવી જોઈએ। વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, વડોદરાના પ્રથમ નાગરિક, તેમની અધ્યક્ષતામાં અલગ અલગ 19 વોર્ડમાં જે સંકલનની મિટિંગ કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે તે અંતર્ગત આજે વોર્ડ નંબર 7માં વોર્ડ ઓફિસ ખાતે સંકલનની બેઠક યોજાઈ છે। આ બેઠકમાં કોર્પોરેશનના 5 પદાધિકારી સહિત જે પણ સંલગ્ન અધિકારી હોય, ઝોનના હોય કે શહેરના હોય, ડેપ્યુટી કમિશનરશ્રી, તેમની પણ ઉપસ્થિતિ હતી। સાથે સાથે વોર્ડ લેવલના તમામ અધિકારી પણ ઉપસ્થિત હતા। વડોદરામાં પાણીના કામ હોય, ડ્રેનેજના કામ હોય, વરસાદીના કામ હોય, રોડ રસ્તાના કામ હોય, સ્વચ્છતાના કામ હોય, એન્ક્રોચમેન્ટને લઈને વિષયો હોય, અથવા લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઊભા કરનારા વિષયો હોય, આ તમામ પ્રશ્નોની મુક્ત મને 2 વે કમ્યુનિકેશનના માધ્યમથી જનપ્રતિનિધિ અને અધિકારી એ બંને વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ છે। ચર્ચાની સાથે સાથે વડોદરાના નાગરિકોની વડોદરા મહાનગરપાલિકા પાસે અને વડોદરા મહાનગરપાલિકા થકી ભારતીય જનતા પાર્ટીના શાસકો પાસે જે પ્રકારની લાગણી અને અપેક્ષા છે એને કઈ રીતે સારી રીતે સંતોષી શકાય, નવા કામો ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળા થાય, સાથે સાથે મેન્ટેનન્સના કામ એ પણ ગુણવત્તાયુક્ત થાય, આ પ્રકારના કેટલાક જરૂરી સૂચનો અને કામ સમય મર્યાદામાં પૂર્ણ થાય એ પ્રકારના જરૂરી સૂચનોની પણ આપલે થઈ છે। અને વોર્ડ નંબર 7 વિસ્તારમાં મેક્સિમમ કાર્યદક્ષતા સાથે, એફિશિયન્સી સાથે કયા પ્રકારે અધિકારીગણ હોય કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોય તેઓ કામ કરે તે પ્રકારની ચર્ચા થઈ છે।